વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકાના ગોચાલી ગામ નજીક ઢાઢર નદી પર બનેલો નવો ઓવરબ્રિજ 4 મહિના પહેલા પૂર્ણ થયો હોવા છતાં હજુ સુધી બ્રિજ પર ડામર રોડ બનાવાયો નથી। માત્ર કપચી પાથરેલી હોવાથી વાહન ચાલક માટે ધૂળ ઓછું દ્રશ્યમાન અને અકસ્માતનો ખતરો વધી ગયો છે। કપચીને કારણે બાઇકના ટાયર પંચર થવાના બનાવો પણ વધી રહ્યા છે। ડભોઈ વાઘોડિયા માર્ગનો મુખ્ય સંક્રમણ બિંદુ હોવાને કારણે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગ ભારે હાલાકી અનુભવી રહ્યા છે। સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ડામર રોડ બનાવવાની માંગ ઉઠી છે। ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે એનું કામ અધૂરું છે। ડમ્બર પાથરવાનું બાકી છે। આવવા જવા વાળાને તકલીફ પડે છે। વાઘોડિયા જીઆઈડીસી તથા પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આ જ રસ્તો આવવા જવા માટે છે અને એ બ્રિજ પર અત્યારે હાલ કાંકરા છૂટા નાખેલા છે। આવવા જવા વાળા બાઇક લઈને રાત્રે અડધી રાત્રે આવવા જવા વાળા સ્લીપ ખાઈને પડે છે તથા ધૂળ માટી બરાબર ઉડે છે અને તકલીફ બહુ પડે છે। તો વહેલી તકે કામ સંપૂર્ણ પૂરું કરવા અમારી માંગ પર જે બ્રિજ પર જે કામગીરી છે એ અધૂરી છે અને અહીંયા અમારે વાઘોડિયામાં લોકો નોકરી કરે છે। બધા કેટલા લોકો બહારથી આવે છે। ત્યાં વાઘોડિયામાં કોલેજ છે, પારુલ કોલેજ છે, ધીરજ હોસ્પિટલ છે અને જીઆઈડીસીમાં હજારો લોકો ત્યાં આગળ અપડાઉન કરે છે। ડભોઈથી આજુબાજુના ગામડાઓમાં આ બ્રિજનો ઉપયોગ પુષ્કળ થાય છે અને લોકોની માંગ ઉઠી છે કે હવે વહેલી તકે આ બ્રિજ પર કપચી ને ડામર બનાવે। બહુ જ ખાડા પડી ગયેલા છે અને અમારા ગાડીઓને, બાઇકોને, મોટી ફોર વ્હીલરોને પંચરો થાય છે। એટલે અમારી માંગ છે આજુબાજુના તાલુકાઓ, ગામડાઓની, ગોચાલી, કરાલીપુરા, વાઘોડિયાના ગામડાઓની માંગ છે કે આ વહેલી તકે કામ પૂર્ણ કરે એવી અમારી માગણી છે અને અમારા ખેડૂતોને પણ અમારી માગણી છે કે આવી આ બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરે એવી અમારે માંગ ઉઠી છે અને અમે માગણી કરીએ છીએ કે સત્વરે આ રોડ બની જાય, બ્રિજ પરનું કામ કમ્પ્લીટ થઈ જાય એવી અમારી લોક માંગ